કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 11 માં 5મા નંબરનું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો. એમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન જોયો હતો. હવે આજે બીજા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ છીએ. બીજા નંબરનો પ્રશ્ન છે સરેરાશ ખર્ચ, જેને એવરેજ કોસ્ટ કહેવાય, અને સીમાંત ખર્ચ, જેને માર્જિનલ કોસ્ટ, વચ્ચેના આંતર સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. ફરીથી ધ્યાન રાખો, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. હવે સૌથી પહેલા સરેરાશ ખર્ચ એટલે શું અને સીમાંત ખર્ચ એટલે શું, તો આ બંને આપણે પહેલા જોઈ લઈએ છીએ. સૌથી પહેલા પ્રસ્તાવના છે કે ઉત્પાદન ખર્ચની અંદર કે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વખતે સૌથી પહેલા આપણે ખર્ચ કરવો પડે છે, અને ખર્ચ કર્યા પછી એમાંથી આપણને આવક થાય છે, અને જેમ જેમ આવક થતી જાય છે તેમ તેમ આપણા ખર્ચા ઓછા થતા જાય છે, એટલે કે નફા સ્વરૂપે આપણે આવક પ્રાપ્ત કરીએ છીએ. તો એમાં સૌથી પહેલું છે સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ એ વસ્તુનું એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે, કે કોઈ પણ વસ્તુનું એક એકમનું ઉત્પાદન કરવા પાછળ થતું ખર્ચ. દાખલા તરીકે એક એકમ, કે દાખલા તરીકે આપણે એક પેનનું ઉત્પાદન કરીએ છીએ તો એક પેનનું ઉત્પાદન કરવા પાછળ કેટલું ખર્ચ થાય છે. તો સરેરાશ ખર્ચ એટલે કુલ ઉત્પાદન, આપણે કે પેનનું કેટલું ઉત્પાદન કર્યું અને ઉત્પાદનની અંદર કુલ કેટલો ખર્ચ થયો એને તમે ભાગી લો એટલે તમને સરેરાશ ખર્ચ મળી જાય. સરેરાશ ખર્ચ એ વસ્તુનું એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે. સરેરાશ ખર્ચ એટલે કુલ ઉત્પાદન ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગતા જે પરિણામ મળે તેને આપણે સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચનું એક્ઝામ્પલ છે કે કુલ ઉત્પાદન ખર્ચ અપોન કુલ ઉત્પાદન. તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે સરેરાશ ખર્ચનું ઉત્પાદન કે સરેરાશ ખર્ચનું સૂત્ર જણાવો, તો સરેરાશ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ ઉત્પાદન ખર્ચ અપોન કુલ ઉત્પાદન. હવે એક વસ્તુ યાદ રાખજો કે સરેરાશ ખર્ચનો આકાર અંગ્રેજીમાં યુ આકારનો હોય છે. તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે સરેરાશ ખર્ચનો આકાર કેવો હોય છે, તો સરેરાશ ખર્ચનો આકાર અંગ્રેજી મૂળાક્ષર યુ આકારનો જોવા મળે છે. ત્યાર પછી આવે છે સીમાંત ખર્ચ. હવે સીમાંત ખર્ચ એટલે શું, તો સીમાંત ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ. યાદ રાખજો, સીમાંત ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ, કે કોઈ એક એકમનો જ્યારે વધારો થાય છે અથવા તો કોઈ એક એકમનું વધારાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદન પાછળ જે ખર્ચ થાય છે તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે, વસ્તુના કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તે સીમાંત ખર્ચ છે. ફરીથી કે વસ્તુના કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તે સીમાંત ખર્ચ છે. માની લો કે અત્યાર સુધી આપણે 200 બોલ પેનનું ઉત્પાદન કર્યું અને ત્યાર પછી એક એકમનો વધારો કરવામાં આવે છે, એટલે કે 201 પેન થાય છે, તો એક એકમ પાછળ જે ખર્ચ થયો તેને આપણે સીમાંત ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉત્પાદનની કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. ફરીથી વસ્તુના કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તે સીમાંત ખર્ચ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે, ત્યારબાદ ઉત્પાદનની કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે, ત્યારબાદ ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. હવે દરેક વિદ્યાર્થી અહીંયા અનુસૂચિમાં ધ્યાન રાખો કે અનુસૂચિની અંદર અને સાથે સાથે આકૃતિ પણ દોરવાની છે. આપણે સૌથી પહેલા 1, 2, 3 અને 4 કોલમો બનાવવાની છે, એટલે 4 ખાના પાડવાના. એની અંદર સૌથી પહેલા ઉત્પાદનના એકમો છે, કુલ ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે અને સીમાંત ખર્ચ રૂપિયામાં જ દર્શાવવામાં આવેલો છે.
તો ઉત્પાદનના એકમો 1 2 3 4 5 6 અને 7 એટલે કે આપણે 1 થી 7 એકમોનું શું કરીએ છીએ ઉત્પાદન છે એટલે કે એકમો દર્શાવેલા છે. ત્યાર પછી એનું ખર્ચ આપેલું છે કે એક એકમની અંદર 20 રૂપિયા ખર્ચ થયો, બે એકમ પાછળ 35 રૂપિયા ખર્ચ થયો, ત્રણ એકમની અંદર 45 રૂપિયા ખર્ચ થયો, ચાર એકમની અંદર 60 રૂપિયા ખર્ચ થયો, પાંચ એકમની અંદર 85 રૂપિયા ખર્ચ થયો, છ એકમમાં 115 રૂપિયા ખર્ચ થયો અને સાત એકમની અંદર 150 રૂપિયાનો ખર્ચ થયો છે. હવે સરેરાશ ખર્ચની અંદર આપણે એવરેજ કાઢવાના છે કે એવરેજ કેવી રીતે કાઢવાના, જેને આપણે એસી કહેવામાં આવે છે. એસી એટલે એવરેજ કોસ્ટ. હવે જો એક એકમનું ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચ થાય છે તો 20 રૂપિયા થાય છે. તો શરૂઆતનું એકમ છે એટલે 20 રૂપિયા એમના એમ રહેશે એટલે સરેરાશ ખર્ચ કેટલો થશે 20 રૂપિયા થશે. હવે બે એકમ ઉત્પાદન કરવા પાછળ 35 રૂપિયા ખર્ચ થાય છે. તો અહીંયા આગળ જો એક એકમ પાછળ જો 20 રૂપિયા થતો હોય તો બે એકમ પાછળ ખરેખર 40 રૂપિયા થવો જોઈએ, પણ એવરેજ કોસ્ટ આવે છે 17.2 એટલે 35 ભાગ્યા 2 કરવાના, બરાબર. એટલે 17 દુ 34 અને 0.5 એટલે 35. ત્યાર પછી 45 એકમની પાછળ 3 એકમ ખરેખર અહીંયા કેટલા થવા જોઈએ 60 રૂપિયા થવા જોઈએ, પણ કેટલા થાય છે 45 થાય છે. તો 15 તરી 45, 15 ચોક 60, 17 પંચા 85, 19.2 એટલે 115 ભાગ્યા 6, 150 ભાગ્યા 7 એટલે 21.5. હવે એમાં સીમાંત ખર્ચ મેળવવાનો છે કે એક એકમ પાછળ કેટલો ખર્ચ થાય છે. તો જુઓ 20 એકમ છે તો એમાં શરૂઆતમાં કોઈ ખર્ચ આવતો નથી. હવે શું કરવાનું તો કુલ ખર્ચમાંથી ઉપરની રકમ તમારે બાદ કરવાની. એટલે 35 માંથી 20 જાય એટલે 15, 45 માંથી 35 જાય તો 10, 60 માંથી 45 જાય તો 15, 85 માંથી 60 જાય તો 25, 115 માંથી 85 જાય તો 30 અને 150 માંથી 115 જાય તો 35. તો આ પ્રમાણે તમને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આપણે મેળવ્યા. સરેરાશ ખર્ચ મેળવતી વખતે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગી દેવાના અને સીમાંત ખર્ચને કુલ ખર્ચને ઉપરની રકમ સાથે બાદ કરતા તમને સીમાંત ખર્ચ મળી જાય છે. હવે આપણે આકૃતિ જોઈએ છે તો આકૃતિની અંદર OX ધર્યું પર આપણને એકમો દર્શાવવામાં આવેલા છે. અહીંયા નીચેમાં જગ્યા નથી એટલે મેં એકમો દર્શાવ્યા નથી. અને OY ધર્યું પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તો સૌથી પહેલા શું કરવાનું તો આપણે દરેક વિદ્યાર્થી આ અને આ પહેલી આકૃતિ અને એક આ અને એક આ બીજી આકૃતિ એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. તો જો એક એકમે 20 તો અહીંયા 20 છે તો પહેલી રેખા, 17.5 છે તો 15 અને 20 ની વચ્ચે અહીંયા સેકન્ડરી 17, ત્યાર પછી 15 તો અહીંયા 15, અહીંયા 15, ચોથાએ પણ 15, પછી પાંચમાએ 17 તો 15 અને 20 ની વચ્ચે અહીંયા બરોબર 19.2 અને 21.2 અને ત્યાર પછી આ અને આનો આપણે જોડી દેવાનું એટલે આ પહેલી વેલ્યુ સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ અને સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ. તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ આકૃતિ દોરી એનું વિશ્લેષણ કરવાનું છે. જેવી રીતે આપણે માંગના નિયમમાં અને પુરવઠાના નિયમની અંદર જે પ્રમાણે આપણે વિશ્લેષણ કરતા હતા એ પ્રમાણે આની અંદર પણ આપણે વિશ્લેષણ કરવાનું છે. અને ફરીથી યાદ કરાવું છું કે દરેક પરીક્ષાની અંદર જ્યારે માંગનો નિયમ આકૃતિવાળો પૂછાય, પુરવઠાનો નિયમ આકૃતિવાળો પૂછાય, સીમાંત ખર્ચ પૂછાય, સરેરાશ ખર્ચ પૂછાય, સ્થિર ખર્ચ પૂછાય, અસ્થિર ખર્ચ પૂછાય તો દરેક આકૃતિવાળા પ્રશ્નની અંદર વિશ્લેષણ કરવું ફરજિયાત છે. હું તમને પ્રશ્નની નીચે વિશ્લેષણ વાળો કે પ્રશ્નનો જવાબ મોકલું છું એ પ્રમાણે દરેક વિદ્યાર્થી એમાં જોઈને લખીને મોઢે કરશે અને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. અસ્તુ.